લોકમાન્ય ટિળક અને સ્વામી વિવેકાનંદ. ટિળક પોતાની ધર્મ વિષયક ધારણા સંબંધે સ્વામી વિવેકાનંદ દ્વારા પ્રભાવિત થયા હતા એ વિશે કોઈ સંદેહ નથી. સાથે જ એ જાણવું જરૂરી છે કે બંને વચ્ચે સામાજિક ધારણા વિશે થોડું ઘણું પાર્થક્ય પણ હતું. સ્વામીજી દાયિત્વહીન ધ્વંસાત્મક સમાજ સંસ્કારનું જેમ સમર્થન કરતા નહીં, તેવી જ રીતે આપણી ધરોહરની દોહાઈ આપીને અમંગલકર પ્રથા બળજબરીપૂર્વક ચાલુ રાખવાના પ્રયાસ પર પણ આઘાત કર્યા વિના રહી શકતા નહીં. ધ્યાન આપવાથી સમજમાં આવશે કે એમની પ્રતિક્રિયા મુખ્યત્વે સમાજ સંસ્કારકોની પદ્ધતિ વિરુદ્ધે હતી, ઉદ્દેશ્ય વિરુદ્ધે નહીં. સામાજિક ચિંતન વિશે ટિળક પહેલાં વહેલા સ્વામીજીની જેમ પ્રગતિશીલ ન હતા. જાતિભેદ, બાલ્ય વિવાહ વગેરે જે બધી કુપ્રથાની વિરુદ્ધે સ્વામીજી ખડગહસ્ત તો ટિળક હતા દ્વિધાન્વિત. હા, ટિળક મુખ્યત્વે બાહ્ય હસ્તક્ષેપ એટલે કે કાયદા દ્વારા કુપ્રથા નિવારણ ઉચિત નથી એ વાત પ્રત્યે જ દ્રષ્ટિ આકર્ષણ કરે છે. છતાં આપણે જોઈ શકીએ છીએ કે એ વિશે એમની ધારણા થોડી સંકુચિત તો હતી જ. 1897 7મી માર્ચ મરાઠા પત્રિકાના એક સંપાદકીયમાં તેઓએ સમાજ સંસ્કારકો વિરુદ્ધે સ્વામીજીની ઉક્તિ ઉદ્ધૃત કરી હતી. પરંતુ સાથે જ જાતિભેદ વગેરે વિષયે સ્વામીજીની આગ ઝરતી વાણી ઉદ્ધૃત કરતા તેમને જોવામાં આવ્યા નથી. સામાજિક વિષયે ટિળક થોડા રૂઢિચુસ્ત છે એ જોયા પછી પણ સ્વામીજીએ એમનું ચરિત્ર કોઈ પણ પ્રકારે લાંછિત સમજ્યું ન હતું. ટિળકની મનુષ્ય પ્રત્યે કરુણાની દુર્લભ ક્ષમતા તેમણે નિહાળી હતી. સાથે જ જોયું હતું આદર્શ માટે ત્યાગ સ્વીકાર કરવાનું અપરિસીમ સાહસ. કોંગ્રેસ દ્વારા જન આંદોલનની આવશ્યકતા ઉપર ટિળકે ભાર આપ્યો હતો. દુષ્કાળના સમયે તાંતીઓને સંગઠિત કરી કે પ્લેગના સમયે મૃત્યુભય ન રાખી સેવા કાર્ય કરી ટિળકે બતાવી દીધું હતું કે એમના દ્વારા માનવ અધિકારના મૂળમાં આઘાત થવાની સંભાવના નથી. એ આશ્વાસન સ્વામીજીએ અવશ્ય અનુભવ્યું હતું. સ્વામીજીના મરાઠી શિષ્ય સ્વામી નિશ્ચયાનંદના મતાનુસાર સ્વામીજીના સંપર્કમાં આવ્યા પછી ટિળકની સામાજિક ઉદારતા વધી ગઈ હતી. આ વિષયમાં અન્ય સમર્થન કે પ્રમાણ ન મળવા છતાં ટિળકના જીવનસૂત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે સામાજિક વિષયમાં ટિળકની દ્રષ્ટિભંગીની ઉદારતા ક્રમે વધતી ચાલી છે. તે ટિળકના જન આંદોલન કે અન્ય અનુભવવર્ધનને કારણે પણ હોઈ શકે છે. પરંતુ વિવેકાનંદ ભાવધારા સાથેના પરિચયે એમને અવશ્ય પ્રભાવિત કર્યા જ હશે એમ આપણે કહી શકીએ. કારણ કે ટિળકે સ્વામીજીનો વર્તમાન ભારત વર્ષના આચાર્ય રૂપે સ્વીકાર કર્યો હતો. ધર્મ વિષયે ટિળક ઉપર સ્વામીજીનો પ્રભાવ ટિળકના મરાઠી જીવનચરિત્ર રચયિતાઓ સ્વીકાર કરે છે. ટિળકના એક જીવનચરિત્ર લેખક 1892ની સાલમાં ટિળક સાથે સ્વામીજીની ગીતા આલોચના જોઈને તેમજ સ્વામીજીની ધારણા સાથે પોતાની ધારણાના મેળાપથી ટિળકનો સંતોષ જોઈને ટિળકના ગીતાભાષ્ય ઉપર સ્વામીજીના પ્રભાવનું અનુમાન કરે છે. એ પ્રભાવ સિવાય અન્ય વિષયમાં પણ સ્વામીજીનો પ્રભાવ ટિળક ઉપર પડ્યો હતો. ટિળક જ્યારે અજ્ઞેયવાદ તરફથી આસ્તિકવાદ તરફ વળતા હતા એ સમયે જ સ્વામીજી સાથે એમનું મિલન થયું હતું. સ્વામીજીનું જીવન દર્શન ટિળકને પણ રુચિકર હતું. એ ટિળક દ્વારા લિખિત મરાઠા પત્રિકાના સંપાદકીય લેખો વાંચીને આપણે જોઈ શકીએ છીએ.
6 જુલાઈ 1896 મરાઠામાં સ્વામીજીની રચનાનો એક અંશ ઉદ્ધૃત કરી લખવામાં આવ્યું છે. પૃથ્વી સંબંધિત સ્વામીજીનો આ દ્રષ્ટિકોણ અવશ્ય પ્રત્યેક ચિંતનશીલ મનુષ્યને આકર્ષિત કરશે. શો હતો એ દ્રષ્ટિકોણ? આ જીવન સારું પણ નથી અને ખરાબ પણ નથી, એ વેદાંતિક તત્વ. 13 સપ્ટેમ્બર 1896ના સંપાદકીયમાં તિલક સ્વામીજીની વાણીનું સમર્થન કરીને લખે છે, યથાર્થ ધર્મ ક્યારેય કોઈ એક પૈગંબરની શિક્ષાના પિંજરામાં જ આબદ્ધ હોઈ શકે નહીં, કે એક વિશેષ સમયે એક શ્રેણીના મનુષ્ય દ્વારા પ્રાપ્ત સત્ય સાધક ગ્રંથમાં પણ એ બદ્ધ હોઈ શકે નહીં. અન્ય ધર્મોની તુલનામાં હિન્દુ ધર્મનું શ્રેષ્ઠત્વ અહીં જ છે. અજ્ઞેય પ્રાપ્તિ એટલે કે ઈશ્વર દર્શન કે આત્મજ્ઞાન માટેના વિભિન્ન ઉપાયોના અસ્તિત્વનો આપણે સ્વીકાર કરીએ છીએ. એ સંપાદકીયમાં લખાયું છે કે સ્વામીજીની વાણી શ્રેષ્ઠ દાર્શનિક ભાષામાં પ્રકાશિત થઈ છે. કેસરી પત્રિકાના 16 ફેબ્રુઆરીના સંપાદકીયમાં તિલક આ જ પ્રકારની વાત કહે છે. વિવેકાનંદ અન્ય ધર્મ સંબંધે એક ત્રુટિ જુએ છે. વ્યક્તિ વિશેષના અવતાર કે પૈગંબરના ઉપદેશો ઉપર એ ધર્મનું અવલંબન. બાઇબલમાંથી જો આપણે ઈસુ ખ્રિસ્તને બાકાત કરીએ તો ખ્રિસ્તી ધર્મ લય પામે. કુરાનમાંથી જો મહમ્મદને સરાવી લઈએ તો કાજી સહિત કોઈ પણ શોધી શકે નહીં કે ક્યાં છે ઇસ્લામ ધર્મ. વ્યક્તિ વિશેષ ઉપર નિર્ભર ન કરી વેદાંત શુદ્ધ સત્ય ભંડોળ જ એકત્ર કરે છે. હિન્દુ ધર્મના દેવતાઓ કેવળ આપણા જ દેવતા નથી, તેઓ તો છે બધાના દેવતા. અન્ય ધર્મ સમૂહના દેવતાઓ પણ હિન્દુ ધર્મની પરિસીમાની બહાર નથી, કારણ કે હિન્દુઓ એ બોધ આપવા સમર્થ છે કે પ્રમાણિત હિન્દુ ધર્મ નીતિ હેઠળ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ સમગ્ર જગત સંસાર સમાવિષ્ટ છે. પ્રત્યક્ષ પૃથ્વી ઉપર આધિપત્ય સ્થાપિત કરનાર પાશ્ચાત્યવાસીઓ સાથે અંતર્ગત આત્માનો પરિચય કરાવવાનું કામ હિન્દુઓએ કર્યું છે. આપણે સહજે કહી શકીએ કે મનુષ્ય જો પ્રત્યક્ષ પૃથ્વીના જ્ઞાન સાથે આત્મજ્ઞાનને મિલિત ન કરાવી શકે તો એ યથાર્થ સભ્યતાના માર્ગે પ્રગતિ કરી રહ્યો નથી. ઉદ્ધૃત અંશમાં સ્વામીજીની ચિંતાધારાની શબ્દસહ રજૂઆત થઈ છે એમ હું કહીશ નહીં, પણ આપણે એ અવશ્ય જોઈ શકીએ છીએ કે તિલકે કેવી રીતે સ્વામીજીની ભાવધારાને ગ્રહણ કરી અને તેનો પ્રચાર કર્યો હતો. તિલક સંપાદિત કેસરી પત્રિકામાં 20 ઓગસ્ટ 1900ના રોજ સ્વામીજીના કર્મયોગ, ભક્તિયોગ અને રાજયોગના મરાઠી અનુવાદ અંગે લખવામાં આવ્યું છે. એમ કહેવાની આવશ્યકતા નથી કે સ્વામી વિવેકાનંદ વૈદિક તત્વ અને નીતિને નવભાવે પ્રકાશિત કરવામાં સવિશેષ પારંગત છે. યુરોપ અને અમેરિકામાં વેદાંત મત પ્રચારનું ગૌરવ અવશ્ય વિવેકાનંદને જ આપવું પડે. નૈયાયિક કે મીમાંસકોની ચિંતનધારા અને તેમની દ્રષ્ટાંત યોજના પદ્ધતિ સાથે પાશ્ચાત્ય જગતના મનુષ્યનો પરિચય નહિવત છે. જેમ પ્રાચીન સ્વર્ણાલંકારને ગાળીને નવો આકાર આપવામાં આવે, તેમજ વેદાંત મતને વર્તમાન યુગમાં નવો આકાર અવશ્ય આપવો પડે. વિવેકાનંદે એ કાર્ય કર્યું છે. સર્વોચ્ચ સંભવ ઉપાયે રાજયોગ, કર્મયોગ અને ભક્તિયોગની વ્યાખ્યા ભગવદ્ ગીતામાં થઈ છે, પરંતુ એને કેવી રીતે ભિન્ન આકારે પીરસી જનસાધારણ સામે આકર્ષક રૂપે પ્રસ્તુત કરી શકાય, એ વિવેકાનંદના પુસ્તક ન વાંચીએ તો ક્યારેય સમજમાં ન આવે. નવ્ય પદ્ધતિએ શિક્ષિત મનુષ્ય સંસ્કૃત પુસ્તકની શૈલીને વિચિત્ર માને. તેઓને અનુરોધ તેઓ વિવેકાનંદના પુસ્તકો અંગ્રેજીમાં વાંચે. ત્યારબાદ પ્રાચીન તત્વ અને પ્રમાણ પદ્ધતિ સાથે
નવ પદ્ધતિનું સામંજસ્ય કરે તથા માત્ર મરાઠી જાણનાર લોકો સામે મરાઠી ભાષામાં તેને પ્રસ્તુત કરે. આ પ્રકારે જો આપણા પ્રાચીન સ્વર્ણાલંકારને પેટીમાં બંધ ન રાખી જો ગાળીને નવરૂપે પ્રસ્તુત કરવામાં આવે તો આપણે અનેક રૂપે ઘણી રીતે લાભાન્વિત થઈશું. આને જ સ્વામીજીએ વનના વેદાંતને બધાની વચમાં હાજર કરવો એમ કહ્યું હતું. જેઓએ પ્રાચીન પદ્ધતિએ વેદાંત અભ્યાસ કર્યો છે તેઓને એકવાર તો આ મરાઠી અનુવાદ વાંચવાની આવશ્યકતા જણાવી રાખું છું. પ્રધાન અને ભાગવત ટિળકના બે જીવનચરિત્ર લેખકો જણાવે છે કે 1897-98ની સાલમાં 11 મહિના કારાગૃહમાં બંદી રહેવાના સમયે ટિળક ગંભીર અધ્યયનમાં મગ્ન હતા. એ સમયે ગીતા અને વેદ ઉપર એમણે વિશેષ અનુધ્યાન કર્યું હતું. ટિળકના ગીતા ચિંતનના પ્રારંભમાં અર્થાત 1892માં સ્વામીજી સાથે એમની એ વિષયે આલોચના 1897-98ની સાલમાં જ્યારે તેમનું ગીતા ચિંતન ગહનતર થઈ રહ્યું હતું ત્યારે દેશમાં ફરી વળેલ સ્વામીજીની ધર્મ વિવેચનાનો જુવાળ તેમજ પોતાના પત્ર પત્રિકામાં ટિળકની એ વિષય સ્વીકૃતિ વગેરે ટિળકની ધર્મધારણા ઉપર સ્વામીજીની ચિંતાધારણાના પ્રભાવના સ્પષ્ટ પ્રમાણો છે. ઉપરોક્ત બે જીવન ચરિત્રકારોના મતાનુસાર 1897-98ની સાલના કારાવાસ કાળ પછીના 2-3 વર્ષમાં જ ટિળકની ધર્મધારણા સુગઠિત થઈ તેમજ એ વિષયમાં મેક્સ મુલરના ગ્રંથ અને સ્વામીજીની વાણી અને વ્યક્તિત્વનો સર્વાધિક પ્રભાવ એમના અંતર્મનમાં વિસ્તારિત થયો. અમારી ધારણાનુસાર મેક્સ મુલરની તુલનામાં વિવેકાનંદનો પ્રભાવ જ મહત્વનો સાબિત થાય, કારણ કે મેક્સ મુલરે ધર્મગ્રંથનું શોધન કર્યું હતું જ્યારે સ્વામીજીએ ધર્મનું શોધન કર્યું હતું.